₹201 ભેટ કરી બીજા મારે મંજુબેન તરફથી ગજીબેન ભલુભાઈ તરફથી પણ ₹101 ભેટ કરે પણ શું કે છે દુઃખના તડકામાં સુખની આશા છે પગ પડે પાછા તો એ પૂરે આમ થાય દુઃખના તડકામાં સુખની આશા છે પગ પડે પાછા તો એ પૂરે આમ થાય કદી ન દુભાવીએ એ મનું હૈયું કદી ન દુભાવીએ એ મનું હૈયું ભાઈઓ મારી બેની મા બાપથી મોટું હવે દુનિયામાં કોઈ નથી ₹151 ભેટ કરે મળે આશીષ તો બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે લાડુબેન મંગાભાઈ તરફથી ₹101 ભેટ કરે આ મારું અંકલપુરા વિનોદભાઈ વિચનભાઈ તરફથી ₹201 ભેટ કરે જે હો દુઃખના તડકામાં સુખની આશા છે પગ પડે પાછા તો એ જ પૂરે આમ છે કદી ન દુભાવીએ એ મનું હૈયું કદી ન દુભાવીએ એ મનું હૈયું ભાઈઓ મારી બેનીઓ મા બાપથી મોટું જગની દુનિયામાં કોઈ નથી વાહ મારે જગદીશભાઈ નારણભાઈ ₹1000 ભેટ કરીને એમ કહેતા હોય કે મારા કાકાના આત્માને સદગતિને શાંતિ આપજે એવી પરમાત્મા પાસે પ્રાર્થના બોલે રામચંદ્ર ભગવાન
થોડો સાઉન્ડમાં ઇકો કરજો. વાહ, 201 રૂપિયા અમારે અશોકભાઈ તરફથી બાપુજીની યાદમાં ભેટ કરે. એ કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થાશે. એ આવી કાયામતી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. એ આવી કાયામતી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. એ બધી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે. વાહ, ભલુભાઈ વાલજીભાઈ પોતાના બાપુજીની યાદમાં 101 રૂપિયાની ભેટ કરે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. અશોકભાઈ કે આપણો દેહ ગમે એવો રૂપાળો હોય, ગમે એવો ધોળો હોય, પણ જ્યારે આ કાયાની અંદરથી પ્રાણ નીકળી જાય, ખોડિયાની અંદરથી પ્રાણ નીકળી જાય, એટલે એને એમ કોઈ નથી કહેતો કે એને 12 દિવસ ઘરમાં રાખજો, એની ક્રિયા કરવાની છે. એને 12 દિવસ એનું 12મું કરવાનું છે, 12 દિવસ એને ઘરમાં રાખજો એવું કોઈ કહેતું નથી. એટલે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. એ આવી કાયામતી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે રે વાલા.
તારી હાથી ખોટી વાણી રે જગતમાં રૈયા જાશે તારી હાથી ખોટી વાણી રે જગતમાં રૈયા જાશે આવો પંખીડાનો મારો રે પલવારમાં વિખરાઈ જાશે કોણ જાણી શક્યું કાળ રે સંવાર કાલ કેવું થાશે સેવા આરતી પેલી સેવા કરી દેજો પછી આરતી પછી થાળ